જય સ્વામિનારાયણ ભક્તો, ભગવાન શ્રી સ્વામિનારાયણે લખેલો એવો લેખ જે સંપ્રદાયની દિશા નક્કી કરે છે પણ મોટા ભાગે અજાણ રહ્યો છે। આ કોઈ સામાન્ય લેખ નથી, આ ભગવાન શ્રી સ્વામિનારાયણનો હસ્તાક્ષર ધરાવતો દસ્તાવેજ છે। તમે શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના હરિભક્ત છો તો આ લેખ જાણવો તમારું કર્તવ્ય છે, કારણ કે આ છે દેશ વિભાગનો લેખ। આ દિવ્ય લેખ દ્વારા શ્રી સ્વામિનારાયણ ભગવાને સંપ્રદાયને પ્રદેશ આધારિત બે ગાદીમાં વિભાજિત કર્યો। એક અમદાવાદ ગાદી અને બે વડતાલ ગાદી, અને આના સિવાય કોઈ ગાદી શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયમાં અંકિત નથી। આ લેખનું વિશેષ મહત્વ એ છે કે તે આચાર્યોને શ્રી સ્વામિનારાયણ ભગવાનના ઉત્તરાધિકારી તરીકે સ્થાપિત કરે છે, તેથી બંને ગાદીઓ માટે આ લેખ અત્યંત માન્ય અને અધિકૃત માનવામાં આવે છે। આવો વિડીયોમાં આગળ સંપૂર્ણ લેખને વાંચીએ, સાંભળીએ અને સમજવાનો પૂર્ણ પ્રયાસ કરીએ।